चिन्ता सन्तानहन्तारो यत्पादां भुजरेणव स्वीयानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीरादिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चदा हृदये मम पञ्चदा हृदये मम पञ्चदा हृदये मम। મે મહિનાની શરૂઆત થઈ અંગ્રેજી મહિના પ્રમાણે. એમાં સૌ પ્રથમ મંગળવારનો સત્સંગ એ શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણે જોઈ રહ્યા છે. આજે ક્રમ પ્રમાણે 252 ભગવદીઓની જે વાર્તા છે તેમાં શ્રી કૃષ્ણ ભટ્ટજીના વાર્તા પ્રસંગોમાં બીજો વાર્તા પ્રસંગ શ્રી ગોસાઈજીના અનુગ્રહથી અને શ્રી કૃષ્ણ ભટ્ટજીની કાનીથી આપણે એક નમ્ર પ્રયત્ન કરીએ. ગયા પ્રસંગના અંતે શ્રી હરિરાય ચરણોએ આજ્ઞા કરી હતી કે આ માર્ગ જો ફલિત થતો હોય તો એ વૈષ્ણવ દ્વારા જ ફલિત થાય છે. કૃષ્ણ ભટ્ટજીની સાથે પેલા એક કણબી વૈષ્ણવ આવ્યા હતા અને ગુસાઈજી જ્યારે સેવામાં પધારતા હતા, ગોવિંદ કુંડમાં સ્નાન કરી શ્રી ગિરિરાજ ઉપર થઈને શ્રીજીની સેવામાં પધારતા હતા. એ વખતે આ કણબી વૈષ્ણવે કૃષ્ણદાસ પાસે સાંભળેલું સત્સંગમાં અને પૂછ્યું હતું કે તમે તો કહેતા હતા કે આ ગોવિંદ કુંડ જે છે એ દૂધથી ભરેલો છે અને શ્રી ગિરિરાજજી છે એ તો ધાતુમય રત્નમય છે, પણ એવું દેખાતું તો નથી. ગુસાઈજી જ્યારે સેવામાંથી પહોંચીને આવ્યા અને પછી કૃપા કરીને આ કણબી વૈષ્ણવને એક દિવ્ય દ્રષ્ટિ આપી અને એનાથી એને જે આ અલૌકિક સ્વરૂપ ગોવિંદ કુંડનું દૂધમય અને શ્રી ગિરિરાજજીનું ધાતુ રત્નમય જે અલૌકિક સ્વરૂપ છે તે ગુસાઈજી એમને અલૌકિક દ્રષ્ટિ આપી. એનાથી થઈ શક્યું. પણ કૃષ્ણદાસ કૃષ્ણ ભટ્ટજી છે, શ્રી કૃષ્ણ ભટ્ટ,
એમની કાનીથી થયું. એટલે આ માર્ગ વૈષ્ણવ દ્વારા જ ફલિત થતો હોય છે. એટલે હરિરાયચરણો એક સુંદર આજ્ઞા કરે છે. એટલે વૈષ્ણવનો સંગ અહર્નિશ કરવો. જો પુષ્ટિમાર્ગીય ફલની પ્રાપ્તિ કરવી હોય તો વૈષ્ણવનો સંગ અહર્નિશ કરવો. અને એક સરસ પ્રક્રિયા બતાવે છે કે જ્યારે વૈષ્ણવની કૃપા થાય ત્યારે વૈષ્ણવની કૃપાથી ગુરુની કૃપા થાય છે. અને જ્યારે ગુરુ પ્રસન્ન થાય પછી તો કોઈ વસ્તુની ન્યૂનતા રહેતી હોતી નથી, બધું જ મળી જાય છે. એટલે વૈષ્ણવનો સંગ સર્વોપરી છે. આવું આપણે ગયા સત્સંગમાં જોયું હતું. તો હરિરાયચરણોની આ જે આજ્ઞા છે કે વૈષ્ણવનો સંગ સદાય કરવો, એટલે એ જ આજ્ઞાના અનુસંધાનમાં શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, શ્રીનાથજી, શ્રી યમુનાજી, બ્રજભક્તો, બ્રજભૂમિ, આ બધાના અનુગ્રહથી જ આપણે દર મંગળવાર, ગુરુવાર અને શુક્રવાર આ એક પુષ્ટિપીયુષ પાનના માધ્યમ દ્વારા પરસ્પર સત્સંગનો પ્રયત્ન આ કોવિડના સમયની અંદર કરવાનો એક નમ્ર પ્રયત્ન કરી રહ્યા છે. કારણ કે વૈષ્ણવનો સંગ જ પુષ્ટિ માર્ગનું ફલ અપાવે છે. તો છેલ્લા મંગળવારના સત્સંગને યાદ કર્યા પછી આજે હવે શ્રી કૃષ્ણ ભટ્ટજીની વાર્તા સાહિત્યમાં બીજો પ્રસંગ આપણે જોઈએ કે એક વખત શ્રી કૃષ્ણ ભટ્ટજી ગોવર્ધનનાથજીના ભીતરીય બન્યા. જો નાથજી ભટ્ટના પ્રસંગમાં પણ આપણે જોયું હતું કે નાથજી ભટ્ટને પણ શ્રીનાથજીની સેવાનો એક અવસર મળ્યો હતો. બધા ભીતરિયાને બધા એ વખતે તાવવાળા હતા અને રામદાસજીએ આજ્ઞા કરી હતી કે તમે અહીંયા રોકાઈ જાઓ અને ઠાકોરજીની સેવા કરો, ગોવર્ધનનાથજીની. એવી રીતે અહીંયા કૃષ્ણ ભટ્ટ પણ એક વખત શ્રી ગોવર્ધનનાથજીના ભીતરિયા બન્યા. આવો કંઈક પ્રસંગ હશે અને ભીતરિયા બન્યા. તો એમાં કૃષ્ણ ભટ્ટ ગોવર્ધનનાથજીની સેવા અને શણગાર કરતા હતા. ભીતરિયા તરીકે એમની સેવા હતી કે સેવામાં જે શૃંગાર છે એ શૃંગાર સેવા એ કરતા હતા. પણ એમના મનમાં એવું હતું કે એક દિવસ પણ હું શ્રી ગોવર્ધનનાથજીનો ચરણ સ્પર્શ કરું આવો મનોરથ એમને થતો ન હતો. સામાન્ય રીતે આપણા ત્યાં ઠાકોરજીને જગાવીએ ત્યારે ચરણ સ્પર્શ આપણા ઠાકોરજીને આપણે કરતા હોઈએ. રાજભોગમાં જ્યારે બ્રહ્મસંબંધ મંત્ર બોલીને તુલસી સમર્પીએ ત્યારે પણ ઠાકોરજીના ચરણ સ્પર્શ આપણે લેતા હોઈએ છીએ. અને પ્રભુ પોળે ત્યારે પણ આપણે ચરણ સ્પર્શ આપણા ઠાકોરજીના લેતા હોઈએ છીએ. અહીંયા કૃષ્ણ ભટ્ટજી તો સેવા શણગાર કરે છે, પણ મનમાં એમને એવો મનોરથ નથી કે હું એક દિવસ પણ ચરણ સ્પર્શ કરું. આપણને નવાઈ લાગે કે સાક્ષાત ગોવર્ધનનાથજીની સેવા કરતા હોય અને મનમાં આવો કેમ મનોરથ કરે.
પણ આ તો કૃષ્ણ ભટ્ટ છે. અલૌકિક આ બધા 84-252 ભગવદીઓ છે. એટલે એમના મનની વાત, એમના હૃદયનો ભાવ એ આપણને ક્યાંથી ખબર પડે? એટલે હરિરાય ચરણો અહીંયા કહે છે કે એનો હેતુ એ હતો કે કૃષ્ણ ભટ્ટ મનમાં એવું વિચારતા હતા કે ચરણ સ્પર્શ કરવાથી શું થાય છે. કેટલી સુંદર હરિરાય ચરણો ભાવ પ્રકાશ કરે છે. આપણે પણ ઘણી ક્રિયાઓ કરતા હોઈએ, પણ એ ક્રિયા કરવાથી શું? ઠાકોરજીને આપણે જગાડ્યા, ઠાકોરજીને સ્નાન કરાવ્યું, ઠાકોરજીને શણગાર આપ્યા, પણ એનાથી શું? આપણે પણ આ જોયું કે 3 વખત આપણે ઠાકોરજીના ચરણ સ્પર્શ કરીએ છીએ, પણ એનાથી આપણને થાય છે શું? શાસ્ત્રીજી અવારનવાર એમની કથામાં કે આપણા ઠાકોરજી એ આનંદનું સ્વરૂપ છે. જેમ અગ્નિને આપણે અડકીએ, અંગારાને અડકીએ તો આપણે દાજીએ છીએ, બરફને અડીએ તો આપણને ઠંડીનો અહેસાસ થાય છે. તો જો ઠાકોરજી આનંદ સ્વરૂપ છે, જેના કર, પાદ, મુખ, ઉદર આદિ આનંદ જ છે, તો એ આનંદ સ્વરૂપને આપણે સ્પર્શ તો કરીએ છીએ, 3 વખત તો ચરણ સ્પર્શ કરીએ છીએ, અને શણગાર ઇત્યાદિ આપીએ ત્યારે પણ આપણે તો સ્પર્શ કરતા હોઈએ છીએ. તો પછી શાસ્ત્રીજી પૂછે છે કે તમને આનંદની અનુભૂતિ થઈ ખરી? બસ એવું કંઈક અહીંયા આપણે જોઈ શકીએ કે કૃષ્ણ ભટ્ટજીને એવું થાય છે કે ભાઈ ચરણારવિંદ લેવા, સ્પર્શ કરવાથી શું? એટલે જો ગોવર્ધનનાથજી એ પોતે મને ચરણારવિંદનો સ્પર્શ કરાવે તો હું જાણું કે ગોવર્ધનનાથજી મારા પર કૃપા કરી છે. કારણ કે સેવક હોય એ ચરણ સ્પર્શ કરે એ તો એક મર્યાદા છે, પણ અહીંયા તો શુદ્ધ પુષ્ટિભાવ પ્રગટ કરે છે. પણ પ્રભુ જ્યારે ચરણ સ્પર્શ કરાવે, આ પુષ્ટિ છે. એટલે આવો અલૌકિક ભાવ તો આ 84-252 ભગવદીઓ જ કરી શકે. આપણે તો એ ભાવને વિચારી અને વધારે દીનતા કેળવા જેવી છે કે પ્રભુ આપણા પર આવી કૃપા કોક દિવસ કરે. બસ એટલે કૃષ્ણ ભટ્ટજી વિચારે છે કે શ્રીનાથજી મારા પર કૃપા કરી, આટલા સમયથી સેવા શણગાર હું કરું જ છું, પણ કૃપા કરી ત્યારે ખબર પડે કે શ્રીનાથજી મને એમનો ચરણ સ્પર્શ કરાવે. એ પાછા વિચારે છે, આવું કેમ વિચાર્યું? તો ભાઈ ચરણ સ્પર્શ તો કોણ નથી કરતું? પેલી માખી પણ ઉડતી ઉડતી આવે અને ચરણ સ્પર્શ માખીને પણ મળી જાય છે, પણ એને એનું જ્ઞાન તો નથી. આમ એક વસ્તુ અહીંયા સમજમાં આવે છે કે આપણે પણ ચરણ સ્પર્શ કરીએ છીએ, પણ એનું જ્ઞાન એ આપણને છે ખરું? એટલે માખી પણ ઉડતી આવી પણ એને જ્ઞાન તો નથી. તો હવે ગોવર્ધનનાથજી ગુસાઈજીની કાનીથી જ્યારે મારા પર કૃપા કરે, જો અહીંયા પણ ગોવર્ધનનાથજીની કૃપા તો ખરી, પણ શ્રી ગુસાઈજીની કાનીથી આપણે અહીંયા પ્રથમ પ્રસંગ જોયો તેમાં એ જ જોયું કે વૈષ્ણવની પ્રસન્નતા, વૈષ્ણવની કાનીથી ગુરુ મળે અને ગુરુની કાનીથી સાક્ષાત ઠાકોરજી મળે. તો અહીંયા કૃષ્ણદાસજી વિચારે છે કે મને ગુસાઈજી
ની કૃપા થાય, ગુસાઈજીની કાની થાય, ત્યારે ગોવર્ધનનાથજી મારા પર કૃપા કરે અને આપના ચરણારવિંદ, બંને ચરણારવિંદ એ મારા મસ્તક ઉપર ધરે તો હું જાણું. તો આ એક અલૌકિક ભાવ હતો કૃષ્ણ ભટ્ટજીનો. એટલે એ ચરણ સ્પર્શ કરતા નહોતા. આવો ભાવ પ્રકાશ ચરણો અહીંયા કરે છે કે શા માટે ચરણ સ્પર્શ નહોતા કરતા. તો આ પ્રકારે સેવા કરતા કરતા ઘણા દિવસ વીતી ગયા. તો કૃષ્ણ ભટ્ટનો આ જે મનોરથ છે મનનો, એ શ્રીનાથજીએ જાણ્યો. શ્રીમદ ભાગવતમાં જ્યારે મંગલાચરણ કર્યું છે ઠાકોરજીનું, ત્યાં કહ્યું છે ચાર્થેશ્વ વિઘ્ન સ્વરાટ, એટલે જીવ માત્રના જે અર્થ છે એ બધા ઠાકોરજી સારી રીતે જાણે છે. અને અંતર્યામી સ્વરૂપે તો બિરાજે જ છે કે અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનાતિ માનસમ. એટલે કૃષ્ણ ભટ્ટજીનો આ જે મનનો એક મનોરથ છે એ શ્રીનાથજીએ જાણ્યો. હવે એક દિવસ શ્રી ગુસાઈજી મહારાજ શણગારની સેવા કરતા હતા, શ્રીનાથજીને શણગાર આપી રહ્યા હતા. અને ત્યારે શ્રી ગુસાઈજી શ્રીનાથજીને કહે છે કે આ કૃષ્ણ ભટ્ટ છે એ આટલા દિવસથી સેવા કરે છે, પણ પોતાના મનથી મારા ચરણારવિંદનો સ્પર્શ આ કૃષ્ણ ભટ્ટે કર્યો નથી. એમ ઠાકોરજીએ શ્રી ગુસાઈજીને કહ્યું. આ વખતે કૃષ્ણ ભટ્ટ પંખાની સેવા કરતા ઠાકોરજીની પાસે ઊભા હતા. ગુસાઈજી શણગાર આપતા હતા અને કૃષ્ણ ભટ્ટની મનની વાત જાણીને શ્રીનાથજી બાબાએ ગુસાઈજીને આવું કહ્યું. એટલે ગુસાઈજીએ કૃષ્ણ ભટ્ટ સામે જોયું અને પૂછ્યું કે કૃષ્ણ ભટ્ટ, આ ગોવર્ધનનાથજી જે કહી રહ્યા છે તે શું છે? શું કહી રહ્યા છે ગોવર્ધનનાથજી? ત્યારે કૃષ્ણ ભટ્ટ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને ગુસાઈજીને વિનંતી કરે છે કે હે મહારાજાધિરાજ, શ્રી ગોવર્ધનનાથજી આપ સત્ય કહે છે. એ જે કહે છે એ તો સત્ય છે, કારણ કે સત્યાત્મક સ્વરૂપ છે એટલે સત્ય કહે છે. પણ મારી એક વિનંતી છે. મારી એક વિનંતી છે, હું ગોવર્ધનનાથજીને પૂછો. શું પૂછવાનું કહે છે કે કૃષ્ણ ભટ્ટને તમારા ચરણારવિંદની યોગ્યતા થઈ છે? કેટલી બધી દિનતા અને કેટલું બધું આત્મમંથન કરે છે, કારણ કે પ્રભુના ચરણ કમલ તો કેટલા કોમળ છે. અને એ અલૌકિક રસાત્મક દેહ, એમાં આ પંચમહાભૂતનું ખોડિયું હોય આપણા જેવાનું, તેમાં પ્રભુને સુખ કેટલું મળે. ગુસાઈજી મહારાજ નાનપણમાં વીણા વગાડતા, એટલે આંગળાના ટેરવા બધા સૂક્ષ્મ થઈ ગયા, હાર્ડ બની ગયા. એક વખત શ્રી મહાપ્રભુજીએ ગુસાઈજીના આંગળાના ટેરવા જોયા કે આટલા બધા કઠણ થઈ ગયા છે. એ હાથ ફેરવીને જોયું અને ચતુર શ્રી કૃષ્ણજી સમજી ગયા કે પિતૃચરણો શું કહેવા માગે છે, અને બીન વગાડવાનું, વીણા વગાડવાનું છોડી દીધું. કારણ કે આંગળાના ટેરવા આટલા બધા વૃક્ષ થઈ ગયા છે, કઠણ થઈ ગયા છે, અને પ્રભુ તો આપણા અતિશય કોમળ છે. તો એવા પ્રભુને જ્યારે સ્પર્શ કરીએ ત્યારે પ્રભુને કેટલું અસુખ થાય. એટલે હરિરાય ચરણોએ પણ
પ્રથમ શિક્ષાપત્રમાં આ ઠાકોરજીના સ્પર્શ વિશે જણાવ્યું છે કે ઠાકોરજીને સ્પર્શ કરવો કઈ રીતે કરવો. એટલે આપણે બીજા કોઈને આપણે ઠાકોરજીનો સ્પર્શ નથી કરાવતા. એટલે અહીંયા કે ગોવર્ધનનાથજીને પૂછો કે કૃષ્ણ ભટ્ટને તમારા ચરણારવિંદની યોગ્યતા થઈ છે? જો યોગ્યતા થઈ હોય તો આપ જ કૃષ્ણ ભટ્ટને આપના ચરણ કમળનો સ્પર્શ કરાવવા. આમ જોવા જઈએ તો દિનતા પણ છે અને આમ એક ભક્ત તરીકેની ખુમારી છે. તો આપ મને સ્પર્શ કરાવશો? આપ મને સ્પર્શ કરાવશો? જો આજ્ઞા આપે તો જ હું ચરણારવિંદનો સ્પર્શ કરું. આ શા માટે આવો મનમાં વિચાર હતો કૃષ્ણ ભટ્ટનો, એ અહીંયા કૃષ્ણ ભટ્ટ શ્રી ગુસાઈજી અને ગોવર્ધનનાથજીને કહી રહ્યા છે. એટલે ગુસાઈજી આ કૃષ્ણ ભટ્ટના વચન સાંભળીને ખૂબ પ્રસન્ન થયા, કારણ કે કૃષ્ણ ભટ્ટજીની આ રજૂઆતમાં કેટલી બધી દીનતા અને વાસ્તવિકતા હતી કે કોઈ પણ વસ્તુ માટે અધિકાર જોઈએ. એ અધિકાર આપણો છે કે નહીં એ જાણ્યા સિવાય જો આપણે કોઈ ક્રિયા કરવા જઈએ તો એનો કોઈ અર્થ નથી. એટલે અહીંયા ગુસાઈજી પણ આ કૃષ્ણ ભટ્ટની વાત સાંભળીને ખૂબ રાજી થયા. ભાવપ્રકાશ અહીંયા હરિરાય ચરણો એ જ કરે છે કે આ રીતે કૃષ્ણ ભટ્ટે દીનતા તો પ્રગટ કરી પણ પોતાના હૃદયનો અભિપ્રાય પણ જતાવ્યો. એટલે આ બધા જે ભગવદીઓ છે એમના જીવનમાંથી આ શીખવા જેવું છે. ઘણી વખત આપણે આપણા હૃદયની વાત, આપણો અભિપ્રાય એ કોઈને કહેવો હોય તો એના માટે પણ એક ચોક્કસ પ્રકાર હોય, એક ચોક્કસ પ્રોટોકોલ હોય. એ રીતે રજૂઆત થાય તો આ બધા મહાનુભાવોના જીવનમાંથી આ જોવા મળે છે કે હૃદયનો અભિપ્રાય પણ કેવો દિનતા સહ સુંદર રીતે અહીંયા પ્રગટ કર્યો છે. કારણ કે આપણે આગળ જોયું કે આ જે દામોદરદાસ અરસાનીજી છે એમનો અલૌકિક સાત્વિક ભાવ એ કૃષ્ણ ભટ્ટ છે. એટલે જે સાત્વિક ભાવ અલૌકિક છે એમાં આ પ્રકાર જે છે એ પ્રકાર બહુ સહજ છે, ગુણ સાથે જોડાયેલો આ એક સહજ સ્વભાવનો પ્રકાર છે. એટલે હવે ગુસાઈજી શ્રીનાથજીને વિનંતી કરે છે કે બાબા આ કૃષ્ણ ભટ્ટની વાત આપે સાંભળી. જો આ ગુરુ પ્રસન્ન થયા છે તો કહે છે ને કે પછી કંઈ પ્રાપ્ત કરવાનું બાકી રહેતું નથી. સીધો પ્રભુ સાથેનો સંબંધ કરાવી દીધો કે બાબા આ કૃષ્ણ ભટ્ટના વચન તમે સાંભળ્યા. ગોવર્ધનનાથજી આ ગુસાઈજીના વચન સાંભળીને કૃષ્ણ ભટ્ટને કહે છે કે કૃષ્ણ ભટ્ટ તું આગળ આવ. પંખાની સેવા કરતા હતા એટલે કોઈ એક બાજુએ ઠાડા રહીને પંખાની સેવા કરતા હોય તો કહે છે કૃષ્ણ ભટ્ટ તું આગળ આવ. અને શ્રીનાથજી મુસ્કુરાયા અને સાથે જ પોતાનો દક્ષિણ ચરણારવિંદ એ ચોકીથી ઊંચો કર્યો. જેવો પોતાનો દક્ષિણ ચરણ શ્રી ગુસાઈજીએ વિનંતી કરીને ગોવર્ધનનાથજીએ ચોકી ઉપરથી ઊંચો કર્યો ત્યારે કૃષ્ણ ભટ્ટને હવે ગુસાઈજી મહારાજ કહે છે કે તારું તો બહુ મોટું ભાગ્ય છે, તારું ભાગ્ય બહુ મોટું છે અને હવે તો તું ચરણારવિંદનો સ્પર્શ કર. ગુસાઈજી કૃષ્ણ ભટ્ટને કહે છે બહુ તારું ભાગ્ય મધ ભાગ્ય છે, હવે તો સ્પર્શ કર. કૃષ્ણ ભટ્ટ ગુસાઈજીના આ વચન સાંભળીને એટલી બધી ઉત્કંઠા એમને
થઈ ગઈ કે મુગ્ધ ભાવ થઈ ગયા. એ કશું બોલી ન શક્યા. ઘણી વખત આપણે પણ જોઈએ છીએ લૌકિકમાં કે કંઈક એવો પ્રસંગ આપણે બન્યો હોય કે જે કોઈ દિવસ આપણે વિચાર્યો ના હોય, આશ્ચર્યજનક કોઈ એવી ઘટના થઈ ગઈ હોય જે આપણે વિચારી ના હોય, કલ્પી ના હોય, અને એકદમ બને તો આપણે પણ આપણી વાણી ગુમાવી બેસે છે. કંઈક આવો અનુભવ કૃષ્ણ ભટ્ટને થયો કે જે વિચારતા હતા કે સાક્ષાત ગોવર્ધનનાથજી મને ચરણ સ્પર્શ કરાવે, આવો એમના મનમાં વિચાર હતો ને એકદમ જ આ એમને ગોવર્ધનનાથજી ચરણ ઊંચો કરી દીધો. એટલે ગુસાઈજી કહે છે કે હવે તો ચરણ સ્પર્શ કર કૃષ્ણ ભટ્ટ તું. પણ કૃષ્ણ ભટ્ટ એકદમ મુગ્ધ ભાવ ઉત્કંઠાથી એમનામાં આવી ગયો તો કંઈ બોલી શક્યા નહીં. એટલે કૃષ્ણ ભટ્ટની દશા કંઈક આવી થઈ ગઈ કે માણસ એકદમ જડવત ઊભો થઈ જાય ને, ન હાલી ચાલી શકે એવું થઈ જતું હોય છે ઘણા પ્રસંગોની અંદર. એક મૂર્તિ સમાન એનું વ્યક્તિત્વ થઈ જતું હોય છે. ત્યારે ઠાકોરજીએ ગુસાઈજી મહારાજ પોતાના શ્રીહસ્તથી કૃષ્ણ ભટ્ટનો હાથ પકડે છે અને શ્રી ગોવર્ધનનાથજીના ચરણનો સ્પર્શ શ્રી ગુસાઈજી મહારાજે કરાવી દીધો. ઠાકોરજીએ દક્ષિણ ચરણ ઊંચો કર્યો ચોકી ઉપરથી. કૃષ્ણ ભટ્ટ બિલકુલ સ્તબ્ધ જેવા થઈ ગયા, મુગ્ધ થઈ ગયા. અને ગુસાઈજીએ એમની આ દેહ દશા જોઈ અને પોતાના શ્રીહસ્તથી શ્રી ગોવર્ધનનાથજીના ચરણારવિંદનો સ્પર્શ કરાવી દીધો. અને એ સ્પર્શ થયો એ સાથે જ કૃષ્ણ ભટ્ટને વાણી સ્ફુરી. અત્યાર સુધી મૌન હતા, પણ જાણે પ્રભુનો સ્પર્શ, ચરણનો સ્પર્શ થયો એ સાથે જ એમને વાણી સ્ફુરી. જો ધ્રુજીનો પ્રસંગ યાદ કરીએ તો 5 વર્ષનું બાળક જ્યારે મધુવનમાં પ્રભુને રાજી કરે છે અને ઠાકોરજી પોતાના શંખનો સ્પર્શ ધ્રુજીને કરાવે છે, એ સાથે ધ્રુજીને વાણી સ્ફુરે છે. એમ અહીંયા પણ ચરણ સ્પર્શ ઠાકોરજીનો કૃષ્ણ ભટ્ટને થયો અને કૃષ્ણ ભટ્ટને વાણી સ્ફુરી. પહેલા તો કૃષ્ણ ભટ્ટ ગુસાઈજીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે અને પછી શ્રી ગોવર્ધનનાથજીને સાષ્ટાંગ દંડવત અને ચરણ સ્પર્શ કરે છે. અને એ હાથ પોતાના નેત્ર અને હૃદયને સ્પર્શ કરાવે છે. તો ગુરુની કૃપા થઈ ત્યારે પ્રભુ મળ્યા. ગુરુ ગોવિંદ દોવું ખડે, કાકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી જીને ગોવિંદ દિયો બતાય. તો અહીંયા ગુરુ શ્રી ગુસાઈજી એમની કૃપા થઈ ત્યારે ગોવર્ધનનાથજી કે જેના ચરણ સ્પર્શ લેવા માટે દુનિયાભરના ભક્તો અને જીવો તલસતા હોય, એ જગત નિયંતા, એ પુષ્ટિસ્થ પ્રભુ શ્રી ગુસાઈજીના અનુગ્રહથી, ગુરુના અનુગ્રહથી આ ભક્તને પોતાનો દક્ષિણ ચરણ ઉચકીને ચરણ સ્પર્શ કરવાની આજ્ઞા કરે છે. તો આવો જે મનનો મનોરથ હતો તે પૂરનાર તો શ્રી ગુરુદેવ છે. એટલે ગુરુદેવને પહેલાં દંડવત પ્રણામ કરે છે, પછી શ્રી ગોવર્ધનનાથજીને કરે છે અને દંડવત કરીને પોતાના હાથનો સ્પર્શ બંને ચરણને કરે છે. આંખને બી સ્પર્શ કરાવે છે અને હૃદયને પણ સ્પર્શ કરાવે છે. તો આ પછી કૃષ્ણ ભટ્ટ શ્રી ગુસાઈજીને વિનંતી કરે છે. કેટલી બધી
દિનતા પ્રગટ કરી છે અહીંયા કે મહારાજ આપના ચરણ પ્રતાપથી જ આ ચરણારવિંદ મને હવે હૃદયારૂઢ થાવ આવી કૃપા કરો. એટલે હવે એક વખત ચરણ સ્પર્શ કર્યા અને ચરણ સ્પર્શ કર્યા પછી હાથનો સ્પર્શ આંખે કર્યો, હૃદયને કર્યો, અર્થાત ઠાકોરજી સદાય નેત્રોમાં વસી જાય અને ઠાકોરજી સદાય હૃદયમાં વસી જાય. ભક્તો કહે છે, શાસ્ત્રીજી ઘણી કથામાં કહે છે કે ભક્તો તો કહે છે કે હું તમે જ્યાં છો ત્યાં તો તમારું ધ્યાન કરી ન શકું, પણ એવી કૃપા કરો કે હું જ્યાં ધ્યાન કરતો હોઉં ત્યાં તમારી ઉપસ્થિતિ જરૂર હજો. એમ અહીંયા નેત્ર દ્વારા પ્રભુ હૃદયમાં બિરાજ્યા, નેત્રમાં બિરાજ્યા એ દ્વારા હૃદયમાં બિરાજ્યા. તો એ સદાય આ ચરણારવિંદ મારા હૃદયમાં બિરાજીને રહે અને હૃદયમાં ચરણારવિંદ એક વખત ઠાકોરજીને બિરાજ્યા પછી બીજા કોઈને એ હૃદયની અંદર જગ્યા જ ન હોય ને, એટલે એ ચરણારવિંદ મારા હૃદયારૂઢ થાય આવી ગુસાઈજીને વિનંતી કરી. શ્રી ગુસાઈજી કૃષ્ણ ભટ્ટનો શુદ્ધ ભાવ જાણે છે. હરિરાય ચરણો આજ્ઞા કરી શુદ્ધ ભાવો પ્રભો સ્થાપ્યો, ન ચાતુર્યમ પ્રયોજકમ અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનાતિ માનસમ. ભાવ તો બરોબર છે, પણ શુદ્ધ ભાવ, શુદ્ધ ભાવ જ્યારે વિશુદ્ધ બુદ્ધિ હોય ત્યારે જ શુદ્ધ ભાવ પ્રગટ થતો હોય છે. એટલે આવા હૃદયનો શુદ્ધ ભાવ એ શ્રી ગુસાઈજી મહારાજ જોઈ રહ્યા છે કૃષ્ણ ભટ્ટજીમાં, અને ગોવર્ધનનાથજીના સન્મુખમાં જ આશીર્વાદ આપી દીધા કે તથાસ્તુ. અર્થાત આ જે ચરણારવિંદ છે ગોવર્ધનનાથજીના એ તારા હૃદયમાં હૃદયારૂઢ થઈ ગયા. અર્થાત કૃષ્ણ ભટ્ટ જ્યારે જ્યારે સ્મરણ કરે, જે હમણાં શાસ્ત્રીજીની વાત કરી, ત્યારે ત્યારે ત્યાં ઠાકોરજીના ચરણારવિંદ પ્રગટ થઈ જાય. કોકે કહ્યું છે કે દિલ કે આईने में है तस्वीरें यार, दिल के आईने में है तस्वीरें यार, जब जरा गर्दन झुकाई देख લે. ઠાકોરજીના ચરણ કમળ હૃદયમાં બિરાજ્યા છે. હા, જ્યારે અનુસરનો સમય હોય કે પ્રભુ એકદમ યાદ આવતા હોય અને નીચે ગરદન ઝુકાઈ તો હૃદયમાં ઠાકોરજી બિરાજ્યા છે. દિલ કે આईने में है तस्वीरें यार, जब जरा गर्दन झुकाई દેખ લી. એમ ઠાકોરજી હૃદયમાં, ઠાકોરજીના ચરણારવિંદ હૃદયમાં એક વખત બિરાજી ગયા, બસ પછી તો આપણે ક્યાંય જવાની જરૂર નથી. જરાક ગરદન ઝુકાયેલી દિનતા કરી એ સાથે જ હૃદયારૂઢ પ્રભુના ચરણારવિંદ આપણી પાસે ખડા થઈ જાય. એટલે ગુસાઈજીએ આવા આશીર્વાદ આપ્યા તથાસ્તુ કહીને. તો શ્રી કૃષ્ણ ભટ્ટ શ્રી ગોવર્ધનનાથજીના આ ચરણ સ્પર્શ શ્રી ગુસાઈજીના સાનિધ્યમાં કર્યા, અને પરિણામે શું થયું કે એ પછી શ્રી કૃષ્ણ ભટ્ટ શ્રી ગોવર્ધનનાથજીનો ચરણ સ્પર્શ પછી કર્યો નથી. એક વખત જે આ ચરણ સ્પર્શ કર્યા, બસ એમાં બધું જ આવી ગયું. પછી બીજી વાર કૃષ્ણ ભટ્ટે ચરણ સ્પર્શ નથી કર્યો, કારણ કે ગુસાઈજીની સન્નિધિ છે, અને સન્નિધિથી હવે એ ચરણ કમલનો સ્પર્શ જે આંખ અને હૃદયમાં થયો છે એટલે સદાય હવે બિરાજમાન છે. એટલે હવે કોઈ જરૂર નથી. એટલે જ આપણે શરૂઆતમાં જોયું કે ચરણ સ્પર્શથી શું એનું જ્ઞાન હોય છે ખરું, કે આ ચરણ સ્પર્શ શું છે. ચરણ સ્પર્શનો તો મહિમા કેટલો બધો અદ્ભુત પુષ્ટિ માર્ગની અંદર છે. જો કે પ્રાય દરેક ભક્તિ માર્ગમાં ચરણના સ્પર્શનું મહત્વ તો છે જ, પણ પુષ્ટિ માર્ગમાં તો એ ચરણ અને ચરણની રજનું પણ મહત્વ છે. કારણ કે જે ચરણ છે કમલ છે, અને કમલની અંદર મકરંદ હોય,
વેણુ ગીતમાં આપણે જોઈએ છે, પૂર્ણા પુલિંદ્ય ઉરુગાય પદાબ્જ રાગ શ્રી કુમકુમેન દયિતા સન મંડિતેન યદર્શન સ્મરરુચસ તૃણરૂષિતેન લિંપંત્ય આનન કુચેશુ જહુસ્તદાધિમ. પેલા ભીલડીઓ આવેલી હતી ઉત્થાપન સમયે, ઠાકોરજી પોડ્યા હતા, ઉત્થાપનનો સમય હતો, ભીલડીઓ આવી હતી અને પ્રભુને જોયા અને એમને મનોરથ થયો, અલૌકિક કામ જાગ્યો. એને દૂર કેમ કરવો? ત્યારે પ્રભુના એ ચરણ કમલની કુમકુમ મિશ્રિત જે છાપ હતી ને એનો સ્પર્શ કર્યો. સાક્ષાત ચરણ સ્પર્શ પણ નહીં, પણ એ ચરણ કમલની જે છાપ હતી ભૂમિ ઉપર કુમકુમવાળી, એને સ્પર્શ કરીને પોતાના હૃદય ઉપર એને લગાવ્યું, પોતાના વક્ષસ્થળ ઉપર એ કુમકુમ લગાવ્યું અને એ સાથે જ આ બિલડીઓ પૂર્ણ બની ગઈ. ઈશાવાસ્ય ઉપનિષદમાં કહ્યું છે, પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાદ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઉપનિષદમાં એક જ પૂર્ણની વાત કરી. આ એક પૂર્ણ એટલે આપણા ગોવર્ધનનાથજી. જ્યારે અહીંયા તો આ ગોવર્ધનનાથજીના ચરણ કમલની છાપનો સ્પર્શ જ આ બિલડીઓએ કર્યો, વક્ષસ્થળે એ કુમકુમ લગાવ્યું, એ સાથે એ પણ પૂર્ણ બની ગઈ. એટલે શ્રુતિમાં તો એક જ પૂર્ણ છે, અહીંયા તો કેટલી બધી બિલડીઓ, કેટલા બધા પૂર્ણ સ્વરૂપો અહીંયા ભાગવતની અંદર જોવા મળે છે. ગોપીજનો પણ પ્રભુને વિનંતી કરે છે કે આપના ચરણ સ્પર્શ અમારા વક્ષસ્થળ ઉપર આપ મૂકો અને અમને શાતા આપો. તો આ ચરણ કમલનું જે મહાત્મ્ય છે, અને એટલે તો તુલસીજી પણ ભગવાને સ્થાન તો વક્ષસ્થળ ઉપર આપ્યું છે તુલસીજીને, પણ તુલસીજી એ વક્ષસ્થળનું સ્થાન છોડીને પણ ચરણને છોડતા નથી, ચરણની સેવા એ છોડતા નથી. તો આ પ્રભુના ચરણનું મહાત્મ્ય છે. આમે પ્રભુના આ ચરણની ભક્તિ એ દીનતાનું દાન કરે છે. અને આ જ પ્રભુના ચરણ જો શ્રી ભાગવતની દ્રષ્ટિએ વિચારીએ તો આ દક્ષિણ ચરણ એ અધિકાર આપે છે. ત્યાં ભલે ભાગવત સાંભળવા અને કહેવાનો અધિકાર હોય શ્રોતા ભક્તાનો, પણ અહીંયા દક્ષિણ ચરણ જે ગોવર્ધનનાથજીએ ઊંચો કર્યો, ગુસાઈજીની કાનીથી આ શુદ્ધ હૃદયવાળા કૃષ્ણ ભટ્ટને જાણે કે ઠાકોરજી અધિકાર આપી દીધો કે મારા ચરણ સ્પર્શ તું કરી લે. અને પછી તો દંડવત કરીને બંને ચરણનો સ્પર્શ કૃષ્ણ ભટ્ટ કરે છે કે નાથ આપે અધિકાર તો આપ્યો, પણ વામ ચરણ એ સાધન છે, તો મારા માટે તો આપ જ સાધન છો, મારે બીજું કોઈ ફળ જોઈતું નથી. આપ જ મને અધિકાર આપ્યો અને આપ જ મારું સાધન છો. અને સાધન અથવા તો જ્ઞાન લીલા, તો બસ આપનું જ્ઞાન એ જ આટલું મારા માટે ઘણું છે. તો અહીંયા ભાવપ્રકાશમાં શરીરા ચરણો કહે છે કે બીજી વખત કૃષ્ણ ભટ્ટે ચરણ સ્પર્શ ન કર્યો, તે દિવસ પછી કૃષ્ણ ભટ્ટે ફરી ચરણ સ્પર્શ ન કર્યો. કેમ ન કર્યો? તો અહીંયા શરીરાય ચરણો આજ્ઞા કરે છે કે એક વખત ભાવ દ્રઢ થયો પછી ક્રિયાની અપેક્ષા રહેતી નથી. એક વખત ભાવની દ્રઢતા થઈ ગઈ પછી કોઈ ક્રિયાની અપેક્ષા રહેતી નથી, કારણ કે પછી તો બધું હૃદયારૂઢ છે. જે વૈષ્ણવો છે 8452 એમના જો જીવન જોઈએ તો સહજ એમની બધી ક્રિયાઓ છે, કારણ કે ભાવની દ્રઢતા છે. એટલે ભાવની દ્રઢતા છે પછી બીજી કોઈ ક્રિયાઓ એમને કરવાની રહેતી નથી. એટલે આપણે ચરણ સ્પર્શ કરીએ છીએ, પણ હજી હૃદયમાં જે ભાવ દ્રઢ થવો જોઈએ એવો ભાવ આપણને દ્રઢ નથી થતો, એટલે આપણને એનો અહેસાસ નથી. જ્યારે કૃષ્ણ ભટ્ટજી તો શુદ્ધ બુદ્ધિવાળા, શુદ્ધ ભાવવાળા છે,
એક વખતના ચરણ સ્પર્શથી એમને એટલો બધો ભાવ દ્રઢ થઈ ગયો ગુસાઈજીના અનુગ્રહથી કે પછી એમને હવે આ જે ચરણ સ્પર્શની ક્રિયા છે એ ક્રિયા કરવાની અપેક્ષા ન કરી. આ ક્રિયા કરીએ સાથે જ ઠાકોરજી એમના નેત્રમાં અને એમના હૃદયમાં બિરાજી ગયા સદાય માટે. તો આ રીતે 252 વૈષ્ણવના આપણા સત્સંગના પ્રસંગમાં કૃષ્ણ ભટ્ટજીની વાર્તા પ્રસંગ બીજો એ આપણે જોયો. અને હવે જે આપણો સત્સંગનો પ્રકાર છે એમાં આપણે શ્રી હરિરાયજીના શિક્ષાપત્રનું અવગાહન કરીશું. શ્રી હરિરાયજીના શિક્ષાપત્રમાં પ્રથમ જે શિક્ષાપત્ર છે તેનું અધ્યયન આપણે શ્રી હરિરાયજી મહાપ્રભુના અનુગ્રહથી કરી રહ્યા છે. અને જ્યારે એપ્રિલ મહિનાના અંતમાં આપણે હતા તે વખતે 11મા શ્લોક સુધીનું અવગાહન આપણે કર્યું હતું. હવે આ મે મહિનાનો પ્રથમ સત્સંગ શિક્ષાપત્રનો છે. એમાં 11મો શ્લોક જે છે એ 11મો શ્લોક આપણે જોઈએ. ત્યાં હરિરાય ચરણો શું આજ્ઞા કરવા માગે છે તે આપણે જોઈએ. તો એનો શ્લોક આવો છે. આપની પાસે પુસ્તક બિરાજે છે, આપ પણ જોડે બોલી શકો છો. પહેલા શિક્ષાપત્રનો 12મો શ્લોક. ત્યાં હરિરાય ચરણો આજ્ઞા કરે છે, એવં વિધમ ફલમ નિત્યમ ચિંતયન ચેતસા સદા કુર્યાદત્યાદરમ કૃષ્ણ સેવાયા મેવ સર્વથા. તો ઉપર કહ્યું તે પ્રમાણે મનમાં હંમેશા આ નિત્ય અને અવિનાશી ફળનો વિચાર કરવો અને આ વિચારપૂર્વક પ્રભુની સેવા આગ્રહપૂર્વક અને અતિ આદરપૂર્વક કરવી. અહીંયા આજ્ઞા એ કરી કે ઉપર કહ્યું તે પ્રકારે ભગવદ સેવામાં નિત્ય અવિનાશી ફલનો ચિત્તથી નિરંતર વિચાર કરવો. એટલે આચાર્ય ચરણોએ પણ સેવા ફલ વિવરણ ગ્રંથમાં સેવાયામ ફલમ ત્રયમ એવી આજ્ઞા કરી છે. બહુ જ સુંદર ભાવ મહાનુભાવો કહે છે કે અહીંયા મહાપ્રભુજી સેવાના ફલ નથી ગણાવતા, પણ સેવાયામ એટલે તમારી જે સેવા છે એના અનુસંધાનમાં 3 પ્રકારના ફલો છે: અલૌકિક સામર્થ્ય, સાયુજ્ય અને સેવા ઉપયોગી દેહ. જો સેવાના ફલ છે એવું કહી દે તો ફલ મળી ગયું, પછી સેવા અટકી ગઈ. જેમ ધ્રુવજીએ તપ કર્યું, પ્રભુ પ્રગટ થયા, વરદાન આપીને પ્રભુ ચાલ્યા ગયા. પ્રહલાદજી ઋષિજી પ્રગટ થયા, વરદાન આપીને ચાલ્યા ગયા. પણ પુષ્ટિ માર્ગમાં તો આ જન્મ છે ત્યાં સુધી કે પછી જે જન્મ આવે ત્યાં સુધી પણ ભગવદ સેવા પુષ્ટિ માર્ગે જીવે છોડવાની નથી. ભવો ભવ પ્રભુના દાસ બનીને સેવા કરવી આ જ પુષ્ટિ માર્ગે જીવનું લક્ષ્ય જે આપણા આચાર્યોએ આપણને સમજાવ્યું છે. એટલે અહીંયા જે સેવા છે એ સેવામાં જે ફલ છે એ ફલનો ચિત્તમાં નિરંતર વિચાર કર્યા કરવો. અને એનું ફલ તો જે આ મહાપ્રભુજીએ કહ્યું છે. અને
કૃષ્ણ સેવાથી મોટી સેવા કોઈ જ નથી. એટલે કૃષ્ણ સેવામાં ખૂબ જ આગ્રહ રાખવો અને કૃષ્ણ સેવા અતિ આદરપૂર્વક કરવી. પણ અહીંયા શરૂઆત એ કરી કે ઉપર કહેલા પ્રકારે ભગવત સેવા. તો એના માટે આપણે અત્યાર સુધી જે 11 શ્લોક જોયા છે તેનું થોડુંક અવગાહન કરવું પડશે કે ઉપર કહેલા પ્રકારે એટલે તો કયા પ્રકારે સેવા કઈ છે એ આપણે જોઈ લઈએ, યાદ કરી લઈએ. તો સૌથી પહેલા 2 શ્લોકમાં જ આજ્ઞા કરી છે રીરાય ચરણોએ કે ભાઈ આ એવા જીવોની વાત છે, આ એવા પુષ્યમાર્ગીય ભક્તોની વાત છે કે જેમનું મન ઉદ્વેગવાળું છે. પણ શેના લીધે ઉદ્વેગ થયો છે? અહંતા અને મમતા. એ અહંતા મમતાના આગ્રહના લીધે એમનું મન ઉદ્વેગવાળું થયું છે. એટલું નહીં, એમનું મન કૃષ્ણના દર્શન માટે આરતીવાળું છે. ત્રીજું, આવા પુષ્ટિમાર્ગીય ભક્તો પથિકો એ લૌકિક અને વૈદિક તો કરે જ છે, પણ એ કોઈ પણ જાતના ફળની આશા રાખ્યા વગર કરે છે. અને સાથે સાથે એ લોકો પોતાની વાણીનો સંયમ રાખે છે. વાણીનો સંયમ એટલે જરૂર હોય એટલું જ બોલે છે. તો આવા વૈષ્ણવોએ શું કરવું જોઈએ? પ્રભુની બધી લીલાઓનું ક્રમશઃ મનમાં ચિંતન કરવું જોઈએ. શરીરાય ચરણોએ જે પુષ્ટિમાર્ગીય જીવ છે એના કર્તવ્ય તરફ નિર્દેશ કર્યો કે મન દ્વારા પ્રભુની બધી જ લીલાઓનું ક્રમશઃ ચિંતન કરવું જોઈએ. હવે મનથી ચિંતન કર્યું પછી એ ચિંતન કરીને સેવા કરવાની. એ સેવા શરીર દ્વારા થાય. અને મનમાં ચિંતન કર્યું હોય એટલે મનને નિરોધયુક્ત કરવું. એટલે લીલા ચિંતનથી નિરુદ્ધ થયેલું જે ચિત્ત છે અને આપણું જે શરીર છે એનાથી સેવા કરવી. અને સેવા કરીએ એમાં સેવા માટેના વપરાતા જે પદાર્થો છે જે પ્રભુની સેવામાં ઉપયોગી છે તેનું રક્ષણ થાય. એ રીતે જ આપણે શારીરિક ક્રિયાઓ કરવી જોઈએ. દાખલા તરીકે ઠાકોરજીના શ્રી અંગનો સ્પર્શ કરવો હોય તો પહેલાં આપણે 2 હાથ જરા ઘસીએ છીએ, શિયાળાનો દિવસ હોય, જેથી ઠાકોરજીને સુખ થાય કે ઠાકોરજીના આભરણો છે કે વસ્ત્રો છે એને પણ એ રીતે આપણે સાચવીએ કે આપણી શરીરની ક્રિયાઓથી એમને કોઈ નુકસાન ન પહોંચે, એમનું રક્ષણ થાય. ત્યાર પછી સેવા જ્યારે કરી છે, ગૃહસ્થ છીએ ત્યારે પત્ની હોય, પુત્ર હોય, એમની ઉપર સ્નેહ તો કરવો પડશે. પણ એ સ્નેહનો હેતુ સેવા માટે હોવો જોઈએ. એટલે જે સ્નેહ છે એ સેવાના હેતુ માટે રાખવો જોઈએ. કોઈ લૌકિક ભાવથી કે કોઈ લૌકિક કામનાથી એ સ્નેહ નહીં, પણ એ સેવામાં અનુકૂળ બને એ રીતે વિચારું. તો આ રીતે જે સેવાનો પ્રકાર જે કહ્યો છે 11મા શ્લોક સુધીમાં તે આપણે જોઈ રહ્યા છે કે પહેલાં પ્રભુની લીલાઓનું ક્રમશઃ મનમાં ચિંતન, આ શરીર દ્વારા સેવા નિરોધયુક્ત ચિત્તથી, પછી આ સ્ત્રી અને પુત્ર એ બધાને પણ પ્રભુની સેવાના હેતુ માટે સ્નેહ કરવો. અને એ બધા આ સેવામાં આપણને અનુકૂળ થાય, કારણ કે પ્રભુની સેવામાં જેટલા સહયોગી વધારે એટલા પ્રભુના સુખનો વિચાર થાય. હવે એમાં એવું બને કે બધા આપણને ઉપયોગી ન પણ થાય. તો જે વસ્તુઓ છે એ ઠાકોરજીના ઉપયોગમાં ન આવે તેનો ત્યાગ કરવો. સામગ્રી પણ અમુક સામગ્રી ઠાકોરજીને ન ધરાય, તો જે ઉપયોગમાં નથી એનો ત્યાગ કરવા. આપણને આ સેવાનો પ્રકાર
અહીંયા શીખવી રહ્યા છે હરિરાય ચરણો. ત્યાં સુધી કે પત્ની વગેરે પણ જો સેવામાં અનુકૂળ ના હોય, પ્રતિકૂળ હોય, તો એમનો પણ ત્યાગ કરવો. ત્યાર પછી આ સેવામાં સમજાયું કે ધનની ઈચ્છા તો રાખવી જ નહીં, પણ પ્રભુની સેવા સારી રીતે થઈ શકે એ માટે જ આ ધનનું રક્ષણ કરવાનું છે. પણ માત્ર ને માત્ર ધનના ખાતર જ આપણા પ્રયત્નો હોવા ન જોઈએ, પણ પ્રભુ ઘરમાં બિરાજે છે એ માટે આ ધનનું રક્ષણ જરૂરી છે, એવું 5મા શ્લોકમાં કહ્યું. ત્યાર પછી 6ઠ્ઠા શ્લોકમાં પણ જે આ સેવાનો પ્રકાર બતાવતા કહ્યું કે ભાઈ ઘર ગૃહસ્થી તો છે, ધન પણ પ્રભુની સેવા માટે આપણે રક્ષવાનું છે. પણ માનો કે લગ્ન વગેરે કાર્ય આવી ગયું તો લગ્ન વગેરેમાં પણ પત્ની જે છે એ પ્રભુની સેવામાં સહાયક બનશે એમ વિચારીને સેવા માટે જ લગ્ન વગેરે સાંસારિક કાર્યો કરવા. ટૂંકમાં ગૃહસ્થ થઈને જે કંઈ ઘર ગૃહસ્થીના કાર્યો છે એનો સીધો સંબંધ કૃષ્ણ સાથે કરી દેવો, એવું અહીંયા શ્રી હરિરાય ચરણો સમજાવે છે. અને એ જ્યારે પત્ની વગેરે પણ સેવામાં સહાયક બનશે તો પુષ્ટિ માર્ગમાં તો સેવાની સાથે સત્સંગ પણ છે. તો સેવા પછી ભગવદ ભક્તો હોય એની સાથે બેસીને આપણા પ્રાણપ્રિય પ્રભુની ભગવદ વાર્તા કરવી. એટલે સન્મુખમાં સેવા અને અનોસરમાં ભગવાનના ગુણગાન પણ કોની સાથે? ભગવદ ભક્તોની સાથે બેસીને. ત્યાર પછી આ ભગવદ ભક્તોની સાથે અનુસરમાં બેસીએ છીએ સત્સંગ માટે. ત્યાં 7મા શ્લોકમાં કહ્યું કે સેવામાં અનોસરમાં વિયોગનો અનુભવ કરવો, કારણ કે પ્રભુ દ્વિદલાત્મક છે, સંયોગ અને વિયોગ. સન્મુખમાં સંયોગ હતો, હવે અનોસર છે તો અનોસરમાં વિયોગનો અનુભવ કરવો. અને જેવી રીતે બ્રજભક્તો વેણુ ગીત યુગલ ગીત ગાતા અને વિયોગનો અનુભવ કરતા હતા, એમ આપણે પણ અનુસરમાં વિયોગનો અનુભવ કરવો જોઈએ. ઠાકોરજીનું સ્વરૂપ તો સાક્ષાત શ્રી કૃષ્ણચંદ્ર છે એવી ભાવના રાખીને સેવવું. આ કોઈ મૂર્તિ નથી, પણ આમાં સાક્ષાત ઠાકોરજી બિરાજે, કારણ કે ગુરુદેવે પુષ્ટાયેલું સ્વરૂપ છે. એટલે એ દેખાતી મૂર્તિમાં એ સાક્ષાત ગોવર્ધનનાથજી છે, એ ચિત્રજી નથી, એ કોઈ મૂર્તિ નથી, પણ પુષ્ટાયેલા પ્રભુ છે. એટલે એમાં સાક્ષાત ઠાકોરજી શ્રી કૃષ્ણચંદ્ર છે. એવી જ ભાવનાથી એમને સેવવી. અને જ્યાં સુધી આ અંદર રહેલા પ્રભુ સાનુભવ ન બતાવે ત્યાં સુધી એક ચોક્કસ સ્વરૂપની મર્યાદા અને ભાવ આપણે રાખવા જોઈએ. એ સ્વરૂપ સાથે પછી આપણે દિનતાથી જ વર્તવું જોઈએ. એ સ્વરૂપને કોઈ શ્રમ ન થાય એ પ્રકારે આપણે વર્તવું જોઈએ. બાલક છે એ બાલ ભાવથી આપણે પ્રભુને લાડ લડાવવા જોઈએ. તો જ્યાં સુધી ઠાકોરજીનો અનુભવ નથી થતો ત્યાં સુધી આ રીતે ભગવત સ્વરૂપની સન્નિધિમાં સ્વરૂપનો ભાવ અને મર્યાદા બંને જાળવવા જોઈએ. ત્યાર પછી 8મા શ્લોકમાં કહ્યું કે આપણે જે સ્પર્શ કરીએ સેવામાં એ પણ ભાવપૂર્વકનો કરવો, કારણ કે પ્રભુ ભાવાત્મા જ છે. એટલે તેમનો સર્વ અનુભવ ભાવ દ્વારા જ થાય, બીજી રીતે થતો નથી. એટલે આટલું બધું મન, આપણું શરીર એ બધું લાગ્યા પછી પાછી ભાવની અગત્યતા અહીંયા બતાવી, કારણ કે પ્રભુ ભાવાત્મા છે. હવે જો ભાવ કર્યા પછી પાછું હૃદય જો શુદ્ધ નથી તો ભલે ભાવ કર્યો પણ હૃદય શુદ્ધ ના હોય તો પ્રભુ પધારતા નથી. એટલે આપણા હૃદયને શુદ્ધ કરવાનું છે. તો આ હૃદયને શુદ્ધ કરો ત્યારે પ્રભુ એમાં પધારે. અને 11મા શ્લોકમાં પછી કહ્યું કે ભક્તની દીનતાથી પ્રભુ પ્રગટ થાય. તો હૃદય શુદ્ધ કરવું હોય તો દીનતા જોઈએ, પ્રભુ એમાં તો જ બિરાજે. એટલે દીનતાથી પ્રભુ પ્રસન્ન થાય અને એ પછી ભક્તને અલૌકિક
સેવાપયુક્ત દેહનું દાન કરે. પેલા ભગવાન હૃદયમાં કેમ નથી બિરાજતા? કારણ કે આપણી પાસે સેવા ઉપયોગી દેહ હજી થયો નથી. પેલા જે પુલિંદીઓનો જેનો આપણે પ્રસંગ જોયો, એ ભગવાનના ચરણકમલની છાપનો સ્પર્શ કર્યો અને મહાપ્રભુજી કહે છે કે એનાથી એમને એ સેવાના ત્રણેય ફળ, અલૌકિક સામર્થ્ય, સાયુજ્ય અને ભગવાનની સન્નિધિ આ મળી ગયું. તો જ્યારે આ ભગવાનનો સતત આપણે સંયોગ રહે ત્યારે પ્રભુ કૃપા કરે આપણી દિનતાથી, આપણી ભાવના જોઈને, ત્યારે આપણો આ દેહ છે સેવા ઉપયોગી બને અને પછી ભક્તના હૃદયમાં પધારે. પ્રભુ હજી સુધી પધાર્યા નહોતા પણ હવે પધારે અને પછી પોતાના ભક્તનો અનુભવ કરે. તો આ રીતે ઉપર કહ્યું એ પ્રમાણે મનમાં હંમેશા આ ફળનો વિચાર કરો. તો આ ફળ એટલે આપણા ઠાકોરજી પણ આ રીતે જે સેવા મનથી લઈને અત્યાર સુધી હૃદયની શુદ્ધતા, અલૌકિક દેહની પ્રાપ્તિ, ત્યાં સુધી આ સતત મગજમાં વિચાર રાખો. ત્યાં ગોપેશજી આજ્ઞા કરે છે કે આવા ફલાત્મક પુરુષોત્તમનું ચિંતન સર્વદા કર્યા જ કરવું. અને એ કરવાથી કોઈ દિવસ અન્ય સંબંધ થતો નથી. જેમ એક મ્યાનમાં એક જ તલવાર રહે, બીજી તલવાર રહી ન શકે, એમ એક વખત આવા આપણા પ્રભુ, એ સામાન્ય પ્રભુ નથી પણ ફલાત્મક પ્રભુ છે અને પ્રભુ એટલે પુરુષોત્તમ છે, એનું ચિંતન એક વખત સદાય આપણે કર્યા જ કરીએ તો એ પછી ચિંતન કરવાથી બીજા કોઈ વિચારોને એમાં સંબંધ રહેતો નથી. આનું નિત્ય ચિંતન તથા સ્મરણ જો આપણે ચૂક્યા તો અસુરી ભાવ, અસુરી બુદ્ધિને ઉત્પન્ન કરનારો અન્ય સંબંધ થાય છે. એટલે ઉપર બતાવેલા પ્રકારે દિનતાથી આતુરતા સંયુક્ત ચિંતન કરવું. એટલે જો આપણે માનસી ગંગાનો વિચાર કરીએ, શ્રી મહાપ્રભુજી અને ચૈતન્ય મહાપ્રભુનો, ત્યાં આ જ વાત નીકળી હતી કે ચૈતન્યજી એમ કહેતા હતા કે ગાયના શિંગડા ઉપર રાયનો દાણો ટકે એટલી વાર પણ જો પ્રભુનું ચિંતન થયું તો આપણે કૃતાર્થ થઈએ. જ્યારે મહાપ્રભુજી આ કરાલ કલિકાલનો પ્રભાવ પ્રગટ કરતા આજ્ઞા કરે છે કે એ ગાયના શિંગડા ઉપર રેનો દાણો ટકે એટલી વાર પણ જો પ્રભુનું નામ ચૂક્યા તો આપણે ગતાર્થ થઈએ. એટલે અહીંયા શ્રી ગોપીસિંહ ભાવ પ્રકાશમાં કહે છે કે આવા ફલાત્મક પુરુષોત્તમનું સદાય ચિંતન કરવું, એટલે મનમાં બીજો ભાવ ન આવે. જો આ ચિંતન છૂટ્યું તો પછી આપણો સંબંધ અન્ય જગ્યાએ થશે અને અન્ય સંબંધ થશે તો આપણી બુદ્ધિ છે એ બુદ્ધિ આસુરી બની જશે. પછી આપણું ચિંતન અને સ્મરણ નીકળી જશે. એટલે દિનતાથી હૃદયમાં જે પેલો ભાવ છે એ દિનતાથી આપણો ભાવ ઠાકોરજી ફલિત કરશે, આપણો દેહ અલૌકિક બનશે, ઠાકોરજીમાં બિરાજશે. એટલે સતત ચિંતન કર્યા કરવું જેથી આપણું હૃદય અલૌકિક પ્રભુના બિરાજવા લાયક બની શકે. અને આ જ પ્રભુની સેવા અતિ આદરપૂર્વક ભગવત સેવા કરવી જોઈએ. લૌકિક પ્રતિષ્ઠા માટે ભગવત સેવા કરવી ન જોઈએ. ન પ્રતિષ્ઠા પ્રસિદ્ધ શુદ્ધ ભાવો પ્રભો સ્થાપ્યો ન ચાતુર્યમ પ્રયોજકમ તસ્ય સેવામ પ્રકુર્વીત યાવત જીવન સ્વધર્મત ન ફલાર્થમ ન ભોગાર્થમ ન પ્રતિષ્ઠા પ્રસિદ્ધ. એટલે કોઈ ભોગ માટે કે કોઈ પ્રતિષ્ઠા માટે કે કંઈક મેળવવા ભગવત સેવા ન કરતા નિત્ય નિયમપૂર્વક આ સેવા કરવી. પણ એક વિચાર રાખો કે આ દેહથી સેવા કરીએ છીએ ને, તો આ દેહ કેવો છે? અનિત્ય છે. તો આ દેહ જે મળ્યો છે એ દેહની કૃતાર્થતા શું છે? દેહની કૃતાર્થતા ભગવદ સેવા અને ભગવદ સ્મરણ છે. એટલે હંમેશા આવું વિચારવું કે આ દેહ તો અનિત્ય છે અને આ જે ઇન્દ્રિયોના સર્વ જે સુખો છે એ તો આપણને ગતાર્થ કરશે, એ દેહને સંભાળશે, પણ આપણો જે આત્મા છે એ આત્માનું કલ્યાણ નહીં કરે. એટલે સેવા કરતી વખતે, ચિંતન કરતી વખતે શ્રી ગોપેશજી આજ્ઞા કરે છે કે સદાય મનમાં બે વસ્તુ રાખો કે આ દેહ અનિત્ય છે, એક પરપોટો છે, ક્યારે ફૂટી જશે ખબર નહીં પડે. અને દેહનો વિનિયોગ જો પ્રભુ સેવામાં, પ્રભુ ગુણાનુવાદમાં ન થયા તો એ દેહની કોઈ જ જરૂર નથી. હા, જેમ ભાગવત કહે છે કે જો આંખો પ્રભુના દર્શન નથી કરતી તો પેલા મયુર પિચ્છરના ચાંદલા જેવી છે. જો કાન પ્રભુના ગુણાનુવાદ નથી સાંભળતા તો સાપને રહેવાના રાફડા છે. જો જીભ પ્રભુના ગુણાનુવાદ નથી કરતી તો પેલા દેડકાનું ડ્રાઉં છે.
એ છે, એનાથી વિશેષ નથી. તો આવો દેહ અનિત્ય છે અને એમાં રહેલી જે ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયોના સુખ એટલા જ માટે આપણે ત્યાગ કરીને ભગવત સેવા કરવી. આ સર્વોપરી સિદ્ધાંત આ 12મા શ્લોકમાં શ્રી ગોપેશજી આપણને સમજાવે છે કે શરીરાય ચરણો પ્રગટ કરે છે. તો આ સાથે આજે આ પ્રથમ શિક્ષાપત્રના 12મા શ્લોકમાં શ્રી ગોપેશજી મહારાજ જે સમજાવે છે અને પરમ બાપત નમિતપ્રિય શાસ્ત્રીજીએ પણ જે પ્રેરણા કરી છે તેના અનુસંધાનમાં આજે આ 12મો શ્લોક શ્રી ગોપેશજીના ચરણોમાં નિવેદિત કરી આજના સત્સંગને આશ્રયના પદના ગાન સાથે આપણે વિરામ આપીએ. સાથે બોલો દ્રઢઈને ચરણન કેરો ભરોસો, દ્રઢઈને ચરણન કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જુગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈને ચરણન કેરો. साधन और नहीं आ कली में जासूं होत निवेरो, सूर कहा कहे दुविधा धरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ चरणन. श्री गोवर्धन नाथ की जय, श्याम सुंदर श्री अमने महाराणी की जय, श्री आचार्य श्री महाप्रभु जी की जय. સર્વે વૈષ્ણવને મારા ને વર્ષાના ભગવત સ્મરણ અને વંદન.